સત્યાગ્રહ છાવણીમાં દિવ્યાંગ જનસભા યોજાઈ। છેલ્લા 10 વર્ષની પડતર માંગણીઓને લઈને દિવ્યાંગ એકઠા થયા। વિરોધ કરી રહેલા દિવ્યાંગોએ વિવિધ માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો। 100% પેન્શન, બેટરીવાળી સાયકલને બદલે સ્કૂટીઝ, 2016ના ધારાના અમલની માંગ પણ કરી તો સરકારી ભરતીમાં 40% પાસિંગની પદ્ધતિને રદ કરવાની માંગ કરી। સરકાર દિવ્યાંગોની માંગણી નહીં સંતોષે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। આ સરકાર વિકલાંગોને શું સમજે છે એ અમારી આ તાકાત બતાવવા માટે આજે ભેગા થયા છીએ। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારી 3 ડિસેમ્બરની અંદર જેટલા ભાજપના ધારાસભ્ય છે લગભગ 162 છે, 162 વિકલાંગ જૂનાગઢથી પદયાત્રા કરી અને વિધાનસભાનો ઘેરાવો ન કરીએ તો અમે ગુજરાતના વિકલાંગ નહીં, એટલું યાદ રાખજો। દિવ્યાંગોના પ્રશ્નો, પડતર પ્રશ્નો, હકો માટે આજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તો એમાં અમારી 7 માંગણીઓ મુખ્ય છે, જેમાં દરેક દિવ્યાંગને મહિને 5000 પેન્શન, 40% દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિનો પણ સમાવેશ કરવામાં આવે। નંબર 2 મુદ્દો છે બેટરીવાળી જે સાયકલ સરકારે બજેટ યોજનામાં મૂકી છે એને રદ કરી રાજસ્થાન પેટર્ન મુજબ ગુજરાત સરકાર દરેક દિવ્યાંગને સ્કૂટી ફાળવે। મુદ્દા નંબર 3 દરેક દિવ્યાંગને સરકારી ભરતીઓની અંદર જે 40% પાસિંગ માર્ક પદ્ધતિ છે, ગુણ પદ્ધતિ રદ કરી અને એમાં હળવું ધોરણ કરવામાં આવે।